ખરેખર એનાથી વિશેષ સૂક્ષ્મ છે. વિશેષ સૂક્ષ્મ એટલે છે વ્યવસ્થા એટલી જબરજસ્ત રીતે બતાવી છે કે જો એ એક એક શબ્દનો ભાવાર્થ જો જોવામાં આવે પણ આ ભાવાર્થ એ જ જોઈ શકે જેણે આ 6મી ગાથા, 11મી ગાથા, 13મી ગાથા કે 17, 18મી ગાથાનું હૃદય જેણે સમજ્યું છે. એની અંદરમાં અહીંયા તફાવત શું છે એની ચર્ચા આપણે કરશું, પણ એ ચર્ચા કરતા પહેલા એ જ્ઞાનની અંદર જે વિવેકની વાત, વિવેકની નિર્ણયની વાત, નિર્ણયની અંદરમાં નાયક સ્વભાવ ઉપર મહિમા અને રુચિની વાત જેને સ્પષ્ટ થઈ છે એને 320મી ગાથાનું હાલ ચોક્કસ સમજાય છે. પણ હજી જેમના અંતઃકરણની અંદરમાં આત્મા અનુભવાય છે એ વાત સ્પષ્ટ નથી, અથવા તો અનુભવાય છે તો કઈ વિધિએ અનુભવાય છે એ સ્પષ્ટ નથી, ન્યાયકાર અવસ્થામાં નાયકપણે જણાય છે તે કેવી રીતે છે એ સ્પષ્ટ નથી. તો એ સ્થિતિની અંદરમાં 320મી ગાથાનું હાર્દ સમજાવવું બહુ મુશ્કેલ છે. એ ગાથાનો વિષય જે છે ને એ પ્યોર દ્રષ્ટિનો વિષય છે, અને પ્યોર દ્રષ્ટિના વિષયની અંદરમાં ખરેખર જો સતને ઉભા રાખવામાં આવે છે તો દ્રષ્ટિનો વિષય ઉભો રહેતો નથી. પર્યાય સત એ ત્રિકાળ નાયક સતનું લક્ષ કરે છે એવું માનવું એ જો દ્રષ્ટિનો વિષય હોય તો એ 100% ભ્રાંતિ અને ભ્રમણા છે. એક સમયની પર્યાય એ સત છે અને ત્રિકાળ સત નાયકની અંદરમાં અહમ કરે છે. હવે એ જેની અંદરમાં અહમ કરે છે એ દ્રવ્ય સ્વભાવ છે, એ દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ સત છે, અને પર્યાય સત છે એ ક્ષણિક નાયકની અંદરમાં અહમ કરે છે. ક્યાંક નાયકમાં જે ત્રિકાળ સત છે એની અંદરમાં અહમ કરે છે. એટલે એક સત બીજા સતની અંદરમાં અહમ કરે છે ત્યાં સુધીનો જે દ્રષ્ટિકોણ જે છે એ ભેદ ભરેલો દ્રષ્ટિકોણ છે. પર્યાય એક સમયનું સત છે અને જ્ઞાત છે એ એક સમયનું સત ત્રિકાળ સતની અંદરમાં અહમ કરે છે. એટલે કે બે સતને જ્યાં સુધી ઉભા રાખવામાં આવે છે ત્યાં સુધી એક સત્તા ઊભી રહેતી નથી, અને એક સત્તા જ્યાં સુધી ઊભી રહેતી નથી ત્યાં સુધી વસ્તુની અભેદતા ઊભી રહેતી નથી, અને જ્યાં સુધી વસ્તુની અભેદતા ઊભી રહેતી નથી ત્યાં સુધી ભેદ એટલે કે મન જનિત પરિણામ તો થયા કરે છે પણ જ્ઞાન જનિત પરિણામનો ઉદય થતો નથી. જીવની જે મૂંઝવણ જે છે કે શા માટે આત્માના સ્વભાવની અત્યંત સ્પષ્ટતા હોવા છતાં હું ત્રિકાળ સત છું એવું શ્રદ્ધાન હોવા છતાં
આત્માની અનુભૂતિ શા માટે થતી નથી? કારણ પર્યાય સત અને દ્રવ્ય સત, જ્યાં સુધી બે સત ઉભા રહે છે ત્યાં સુધી એક સત્તા નથી ઉભી રહેતી. જ્યાં સુધી બે સતને જોવામાં આવે છે ત્યાં સુધી એક સત્તા અભેદ છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, એ વાત ઊભી નથી રહેતી. કારણ કે વર્તમાન સત જે પર્યાય સત છે દ્રવ્યનું અવલંબન લે છે, દ્રવ્યનું લક્ષ કરે છે કે પર્યાય સત છે અપૂર્ણ છે અને અપૂર્ણનું અવલંબન છે, એટલે એક સત બીજા સતના અવલંબન પૂર્વક પરિણમે છે. તો એ ખરેખર સત જ નથી. જો એક સતને બીજા સતનું અવલંબન લેવું પડતું હોય તો એ સત ક્યાં છે? તો અસત છે. સત કહેવાય જે સ્વયં અહેતુક હોય. સત એને કહેવાય જેને પરિણમન માટે કોઈની અપેક્ષા ના હોય. સત એને કહેવાય કે અપરિણામી હોય તો એને અપરિણામ માટે પરિણામના રહિતની અપેક્ષા ન હોય, એને સત કહેવાય. કારણ કે સતની જે વ્યવસ્થા જે છે એ સતની જે વ્યવસ્થા છે તે સહજ છે. સતની જે વ્યવસ્થા જે છે સંપૂર્ણ છે. સતની વ્યવસ્થામાં હવે અનુભૂતિના વિધિ વિધાન એ છે કે એક આવે છે, એકમાત્ર સત્તાને જોવામાં આવે છે એનો અર્થ શું? કે શરીર છે. હવે શરીરની અંદરમાં બે હાથ છે, બે આંખ છે, બે કાન છે, એક નાક છે, એક મોઢું છે, બે પગ છે, એક પેટ છે. તો હવે આ શું છે? તો કે શરીરના અવયવો છે, શરીરના અંશો છે, શરીરના અંગો છે. પણ એ બે હાથ એટલું જ શરીર નથી. જ્યારે બે હાથને જોવામાં આવે છે ત્યારે શરીર દેખાતું જ નથી. અને એક શરીરને જોવામાં આવે છે ત્યારે હાથ પગ આંખ કાન જોવામાં જ નથી આવતા અને એને શરીર જ જોવામાં નથી આવતું. તો અહીંયા પ્રશ્ન થાય કે શું હાથ છે એ શરીરની બહાર છે? કે શરીરની બહાર અંદરનો પ્રશ્ન નથી. એ શરીરનું અવયવ હોવા છતાં પણ શરીર નથી. એટલે એટલું માત્ર શરીર નથી. હાથ એટલું માત્ર શરીર નથી. પગ એટલું માત્ર શરીર નથી. એવી રીતે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એટલો માત્ર આત્મા નથી. અને જયારે એ જ્ઞાનથી આત્માને જોવામાં આવે છે કે જ્ઞાન પર્યાયથી આત્માને જોવામાં આવે છે ત્યારે વસ્તુને અપૂર્ણ જોવામાં આવે છે. જ્યાં સુધી વસ્તુને અપૂર્ણ જોવામાં આવે છે, વસ્તુને ભેદરૂપ જોવામાં આવે છે, વસ્તુને ખંડરૂપ જોવામાં આવે છે, ત્યાં સુધી વસ્તુની અખંડતા સમજાતી નથી. જ્યાં જ્યાં જીનવાણીની અંદરમાં અખંડ શબ્દનો પ્રયોગ થયો છે ત્યાં ખરેખર ઇન્દ્રિય જ્ઞાન એ ખંડ જ્ઞાન છે અને આત્મા એનાથી ભિન્ન અખંડ છે એવું અર્થઘટન સામાન્યપણે કરવામાં આવે છે. પણ 320ની ત્યાં તો એ છે કે ત્યાં એક પર્યાય સત અને દ્રવ્ય સત એવો ખંડ પણ જે નાયકની અંદરમાં નથી. એ બે સત ભેદરૂપ સત એવા વિભાગરૂપ વસ્તુ નાયકની અંદરમાં નથી. તો શું છે? એ પર્યાય સત છે, દ્રવ્ય સત સંમિલિત છે. પર્યાય સત છે નાયકની અંદરમાં સમાઈ જાય છે એવું છે. તો કે ભાઈ તો તમે જયારે દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કરો, દ્રવ્ય અને પર્યાય એટલે કે બે સતની ચર્ચા કરો ત્યારે બંને સત સ્વાધીન છે, બંને સત નિરપેક્ષ છે, બંને સત નિરાવલંબન છે, બંને સત એકબીજાની અપેક્ષા વિના રહેલા છે. જેમ એક શરીરમાં તમે બે હાથ અને બે પગની ચર્ચા કરો તો એ હાથ પગની ચર્ચા છે પણ શરીરની છે. ભલે શરીરના અંશો છે પણ એ આખું શરીર નથી, આખા શરીરની. એવી રીતે દ્રવ્ય પર્યાયની જો વાત કરવામાં આવે, શરીરની અંદરમાં જેમ હૃદયની વાત કરવામાં આવે, હૃદય એક મુખ્ય અંગ છે. આત્માનો દ્રવ્ય સ્વભાવ એ મુખ્ય વિભાગ છે પણ એ તેનો અંશ છે, એ તેનું સત છે. એ એટલી સત્તા માત્ર એટલી નથી. સત્તાને જ્યાં સુધી ભેદથી જોવામાં આવે છે, સત્તાને જ્યાં સુધી ખંડથી જોવામાં આવે છે, સત્તાને જ્યાં સુધી વિભાગથી જોવામાં આવે છે ત્યાં સુધી સત્તા એને સમજાતી નથી. હવે સત્તાને સમજવા માટે શું કરવું? તો કે પ્રવચન સાહેબની 180ની ગાથાની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવે
પર્યાયની અંદરમાં આત્માની અનુભૂતિ, ત્યારે પર્યાયનું શું થાય છે એનું સુંદર આલેખન કર્યું છે. એમને શબ્દ પર્યાયનું સંક્ષેપણ થઈને, પર્યાયનું સંક્ષેપણ થઈને એ દ્રવ્યમાં અહમ કરે છે, એ આત્મામાં અહમ કરે છે. સંક્ષેપણ થવું એટલે શું? પર્યાયનું પર્યાયમાં ન હોય, પર્યાયમાં પર્યાય ન હોય એનું નામ પર્યાયનું સંક્ષેપણ છે. પર્યાયમાં પર્યાય ન હોય, જો પર્યાયમાં પર્યાય હોય તો એ પર્યાયનું સંક્ષેપણ નથી, એ પર્યાયનું વિશ્લેષણ છે. પર્યાયનું સંક્ષેપણ તો એને કહીએ કે પર્યાયની અંદરમાં નાયક સત્તા માત્ર વસ્તુ હોય, નાયક પ્રસરેલો હોય, નાયક ફેલાયેલો હોય, નાયક એક સત્તા હોય. અને એ સત્તા કેવી છે? એ અભેદ સત્તા છે. કારણ કે ભેદનો પ્રશ્ન વિકલ્પની અંદરમાં હોય છે, ભેદનો પ્રશ્ન મનના અવલંબનની અંદરમાં હોય છે. જ્ઞાનની અંદરમાં તો અભેદ સ્વભાવની વાત હોય છે. જો તમે જ્ઞાનની, શ્રદ્ધાની વાત તો પછી, પણ જ્ઞાનની પણ વાત જો કરતા હો તો એનો સ્વભાવ અભેદ ગ્રાહ્ય હોય. જ્ઞાનની અંદરમાં અભેદ નાયક છે. હવે આ કેવી રીતે? અત્યાર સુધી તો સમજ એવી રહી છે કે જ્ઞાન જે છે એનું જ્ઞાન, અને જેમ જગત જ્ઞાનની અંદરમાં પ્રતિભાસે છે, જેમ જગત જ્ઞાનની અંદરમાં પ્રતિભાસે છે, નાયક જ્ઞાનની અંદરમાં પ્રતિભાસે છે. એક સામાન્ય સમજ જીવોને રહેલી છે. પણ વાસ્તવિકતા શું છે? જેમ જગતની અંદરમાં પ્રતિભાસે છે એવી રીતે નાયક જ્ઞાનની અંદરમાં પ્રતિભાસે છે. અને જો એવી રીતે પ્રતિભાસતું હોય તો નાયક અને જ્ઞાન બંને જુદા સિદ્ધ થશે. તો જ્ઞાન અને નાયકની અભિન્નતા ઊભી નહીં રહે. અને જો જ્ઞાન અને નાયકની અભિન્નતા ઊભી નહીં રહે તો વસ્તુની સત્તા અભેદ ઊભી રહેશે. અને જો વસ્તુની સત્તા અભેદ ઊભી નહીં રહે તો જ્ઞાન ઊભું રહેશે. જ્ઞાન ઊભું નહીં રહે તો શ્રદ્ધા ઊભી રહેશે. અને જ્ઞાન અને શ્રદ્ધા ઊભા નહીં રહે તો શું ઊભું રહેશે? એ બધે એટલે જે કાંઈ પણ ચિંતન કરવાનું છે તે વસ્તુ વ્યવસ્થાથી સમીપ જઈને વિચારવાનું છે. અત્યાર સુધી જે કાંઈ પણ વિહંગાવલોકન, તે વસ્તુ સ્વભાવથી ઘણું દૂર રહીને મનના આધારે, મનના અવલંબને આખે આત્માની કલ્પનાઓ કરવામાં આવી છે. અને કલ્પનાઓમાં આત્મા નથી. ભલે વિકલ્પને જ્ઞાનનો ભેદ જિનાગમમાં કહેવામાં આવ્યો હોય, વિકલ્પને જ્ઞાનનો ભેદ કહેવામાં આવ્યો છે, નહીંને જ્ઞાનનો ભેદ કહેવામાં આવ્યો છે, પણ ખરેખર એની અંદરમાં જ્ઞાન નથી. જો જ્ઞાનની વ્યવસ્થા ચોખ્ખી નથી તો જ્ઞાનની વ્યવસ્થા એમના જ્ઞાનની અંદરમાં ચોખ્ખી. ગણિતમાં અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય નાયક કયો છે? એક પ્રતિભાસમય નાયક કયો છે? હવે જો એની અંદરમાં પર્યાય અને દ્રવ્ય છે તો એ અખંડ છે, પર્યાય અને દ્રવ્ય છે તો એ એક છે, પર્યાય અને દ્રવ્ય છે તો એ પ્રતિભાસમય છે. આ જગત જ્ઞાનની અંદરમાં પ્રતિભાસમય નથી, પણ જ્ઞાયક તો જ્યાં પ્રતિભાસમય છે, તો એ પ્રતિભાસમય છે તો એ જ્ઞાયક પ્રતિભાસે છે એનો પ્રશ્ન ક્યાં છે? જો એ પ્રશ્ન નથી તો પ્રતિભાસ થઈ રહ્યો છે એનો અનુભવ કરો, એનો પ્રતિભાસમય પણ છે અને એક છે, એક છે નહીં પણ અખંડ છે. જ્યાં એનો પ્રતિભાસ એટલે કે સામાન્ય ઉપયોગની અંદરમાં
જ્ઞાનના સામાન્ય ઉપયોગની અંદરમાં જે પ્રતિભાસની પરિભાષા સમજવામાં આવતી હતી એ સામાન્ય ઉપયોગ જ્ઞાન અને જ્ઞાયક એ અખંડ એક પ્રતિભાસમય છે. એ જ્ઞાયક છે, જ્ઞાન છે અને પ્રતિભાસ છે એવું નથી. જ્ઞાનની પરિભાષાની અંદરમાં, જ્ઞાનની ચર્ચાની અંદરમાં, જ્ઞાન જ્ઞેયની ચર્ચાની અંદરમાં અને આ વિષય કંઈક જુદો છે, એનાથી કંઈક ઉપર આવેલો એ અખંડ એક પ્રતિભાસમય એટલે શું? કારણ કે જયારે પ્રતિભાસની વાત છે ત્યાં સુધી સામાન્ય ઉપયોગ આવી જાય છે. ત્યાં વિશેષ પર્યાયની તો ચર્ચા નથી. સામાન્ય ઉપયોગ જે છે, સામાન્ય ઉપયોગ જે છે તો કે સામાન્ય ઉપયોગની હવે હું કેવો છું, હવે હુંની જયારે ચર્ચા કરીએ છીએ, હુંની જયારે છે આ ચર્ચા હુંની છે, મારા જ્ઞાયકની નથી. મારો જ્ઞાયક જ્ઞેય છે એની નથી. મારો જ્ઞાયક મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે એની નથી. આ એક એવા શ્રદ્ધાના વિષયની ચર્ચા છે જેની અંદરમાં એકમાત્ર અભેદતા છોડીને બીજું કઈ ઊભું નથી રહેતું. અને એ અભેદતા એટલે શ્રદ્ધાની અભેદતા. હવે આ શ્રદ્ધાની અભેદતા એને જ બેસે છે જેને જ્ઞાનની અભિન્નતા અને અભેદતા બેસે છે. જ્ઞાનની અભિન્નતા અને જ્ઞાનની અભેદતા એટલે શું? શ્રદ્ધાની અભેદતા તો સમજાય છે કે શ્રદ્ધાની અંદરમાં હું કીધું એટલે પછી કોઈ ભેદનો પ્રશ્ન નથી. પણ જ્ઞાનતાની ચર્ચા પણ આવે છે અને જ્ઞાનના સંદર્ભની અંદરમાં અભેદતાની ચર્ચા પણ આવે છે કે અહીંયા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એમ લીધું છે. અચ્છા, અભેદથી શુદ્ધ દ્રષ્ટિથી પરિણત જીવ નથી, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે. જો અહીંયા અભેદથી શુદ્ધ દ્રષ્ટિથી પરિણત જીવ લીધો હોત તો આપણે અભેદ પરિણામની વાત પણ અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવની વાત છે એટલે જ્ઞાનના અભેદતાની વાત છે. જયારે છઠ્ઠી ગાથાની અંદરમાં આપણે અભિન્નતાની ચર્ચા કરી છે, અહીંયા અભેદની છે. તો આ અભિન્નતામાં અને અભેદતામાં જ્ઞાનના વિશે છે. અભિન્નતામાં અને અભેદતાની અંદરમાં શું તફાવત છે? બંને શબ્દ પ્રયોગ જીનવાણીની અંદરમાં જ છે. જેમ શ્રદ્ધાના વિશે માત્ર અભેદ સ્વભાવે શ્રદ્ધા છે એવું એક જ કથન છે, એની અંદરમાં બે વાત નથી. પણ જ્ઞાનની ચર્ચાની અંદરમાં અભિન્નતા અને અભેદતા એવા બે કથન શા માટે છે? અને આની અંદરમાં કોઈ ગજબનું રહસ્ય રહેલું છે, કારણ કે વાત જ્ઞાનની છે અને જયારે જ્ઞાનની વાત છે ત્યારે કોઈ પણ પ્રકારનો ગોટાળો જ્ઞાનની અંદરમાં જો ચલાવી લેવામાં તો એ વસ્તુથી સદાય દૂર રહે છે. નિર્ણયની અંદરમાં પણ સચ્ચાઈ આવતી નથી અને જયારે નિર્ણયની અંદરમાં સચ્ચાઈ આવતી નથી તો આગળના કર્મ સ્પષ્ટ થઈ જવી જોઈએ. હવે આ અભિન્નતા શું છે પેલા એની આપણે થોડીક ચર્ચા કરી દઈએ. જયારે જ્ઞાન ત્યારે અને શ્રદ્ધાની વાત છે ત્યારનો તફાવત શું છે? તો કે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પતા છે અને શ્રદ્ધાનો સ્વભાવ વિકલ્પ. શ્રદ્ધાની અપેક્ષાથી આત્માની ચર્ચા છે. મુખ્યતાથી કથન છે એનો નિર્ણય કોણ કરશે?
કે આજે આપણે ગુરુદેવની ગેરહાજરીની અંદરમાં એવો કોઈ વિચાર ન કરીએ, એવો કોઈ નિર્ણય ન કરીએ જે અધ્યાત્મથી દૂર લઈ જાય, જે ગુરુદેવથી દૂર લઈ જાય, જે આચાર્ય ભગવાનથી દૂર લઈ જાય, જે જિનેન્દ્ર ભંડારી તો આપણી છે. અને આટલી આપણી પ્રમાણિકતા હોવી જોઈએ કે જેની અંદરમાં પ્રમાણિકતા પૂર્વક આપણે સ્વભાવનો વિચાર કરીએ, પ્રમાણિકતા પૂર્વક સ્વભાવનો નિર્ણય કરીએ. અને પ્રમાણિકતા પૂર્વક નિર્ણય કરવા માટે એક વાત તો મહત્વની છે, અને એ વાત એ છે કે જીવને એટલું ભાન હોવું જોઈએ કે મને શું જોઈએ છે, મારું પ્રયોજન શું છે, એટલું જો એની પાસે ભાન ન હોય અને પથ્થર એટલા પૂજે દેવ, એટલે જેટલા પંડિત એટલી સાંભળે વાણી, એવું જો હોય તો એ ભટકવાના રસ્તાઓ છે. કારણ કે નિયમ એ છે કે આ જિનાગમને સામે રાખીને જિનેન્દ્ર ભગવાનની વાણીને, કારણ કે આ ગાદી ગણધરની છે અને ગાદી ઉપર જ્ઞાનીને બેસવાનો અધિકાર તો છે એના દાસાનું દાસ તરીકે, પણ પંડિતોને કોઈ અધિકાર નથી. કારણ કે આ માર્ગ જે છે એ વિદ્વત્તાનો નથી. આ માર્ગ જે છે તે સ્વયંસમ અને ધારણા જ્ઞાનનો માર્ગ નથી. જે સ્વયંસમ અને ધારણા જ્ઞાન આયુષ્ય પૂરું થતા થતા અહીંયા છૂટી જાય છે, એ જ્ઞાન પૂર્વક આત્માની વાત કરતા હોય એની કોઈ કિંમત નથી. જોઈએ. અને જો એની સમજ નથી તો એની હોનાર છે. એટલો વિવેક એની પાસે હોવો જોઈએ કે મને મૂળભૂત આત્માની વાત છોડીને, ભાઈ તમને ખબર છે કે આ પર્યાય અને એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે, એનું લક્ષ કરે છે એ કેવા દ્રવ્યનું, પર્યાયથી રહિત દ્રવ્યનું લક્ષ કરે છે. એ દ્રષ્ટિનો વિષય નથી પણ દ્રવ્યનો પક્ષ છે, એ ખબર છે. પર્યાયથી રહિત દ્રવ્યનું લક્ષ કરે છે, એ દ્રષ્ટિનો વિષય એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પણ એ નિશ્ચયનો પક્ષ છે, એ ખબર છે. જ્યાં સુધી દ્રવ્ય સતને પર્યાય સતના માધ્યમથી જોવે છે ત્યાં સુધી એ પક્ષ છે. ફરક છે. કારણ કે ત્યાં એક વસ્તુ માત્ર સત્તાને જોવાની છે અને એ સતને જોવે છે. તે પક્ષ છે. હા, એને સમજાવવું જોઈએ કે ભાઈ આ પક્ષ છે. અને આ કોણ કે છે ભાઈ? એ તો ગુરુદેવની તાકાત. જેને અનુભવ કર્યો એને અનુભવ કર્યો એ બતાવે કે ભાઈ આ જગ્યાએ લાલ બત્તી છે, ઉભો રહે છે. અને ભાઈ આ વસ્તુ જ્યાં સુધી એને સમજમાં ના આવે તો એની અંદરમાં હંમેશા જોખમ રહેલું છે. અભિન્નતાની ને અભેદતાની વાત. હવે જો જ્ઞાન પર્યાયને જોવામાં આવે, જ્ઞાન પર્યાયને જોવામાં આવે કે જ્ઞાન પર્યાય સ્વભાવથી કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે. પર્યાય પોતે સ્વભાવથી કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે. સર્વતા અભિન્ન પણ નથી અને સર્વતા ભિન્ન પણ નથી. જો કથનચિત ભિન્ન અભિન્ન એ પર્યાયનો સ્વભાવ છે તો અભિન્નતા શું છે અને ભિન્નતા શું છે? એક વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ. હવે એ વર્તમાન પર્યાયની અંદરમાં જ ભિન્નતા અભિન્નતા છે. એવું નથી કે જે પર્યાયની અંદરમાં જ્ઞાયકનો અનુભવ થાય છે એ અભિન્ન છે અને જે પર્યાયની અંદરમાં રાગ થઈ રહ્યો છે એ ભિન્ન છે. એવું નથી. જ્ઞાન થાય એવી વ્યવસ્થા તો છે પણ રાગ થાય એવી વ્યવસ્થા જ નથી. ભ્રાંતિ છે. એને ભ્રાંતિ કોઈ દિવસ લાગી નથી. શા માટે એક સમયની પર્યાયની અંદરમાં જ્ઞાન રાગ જુદા છે? શા માટે જુદા જુદા? જ્ઞાનથી રાગ જુદા છે માટે જુદા કરવામાં થોડી થાય એ જુદા રહેલા. જો એ આત્માનો સ્વભાવ જ નથી તો જુદો છે. એટલે રાગ થઈ રહ્યો છે માટે ભિન્નતા એ દ્રષ્ટિકોણ ખોટો છે.
ભાઈ અભિન્નતા અને ભિન્નતાની વાત તો સમજવી પડશે, અને જીવે આ જ વાત સમજી નથી માટે એને અભેદતા સમજાણી નથી. બરાબર. આ જે મૂળભૂત વાત જે છે કે એની ભિન્નતા અભિન્નતા, ભાઈ પર્યાય દ્રવ્યથી અભિન્ન છે તો કેવી રીતે છે, અને પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો કેવી રીતે છે. ભાઈ જે પર્યાય જે છે ને, પર્યાયની અંદરમાં સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે. દરેક પર્યાયની અંદરમાં સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે. ભાઈ જે સામાન્ય ઉપયોગ જે છે એ શું છે, એ શું છે? એ સામાન્ય ઉપયોગની અંદરમાં જ્ઞાયક અનુભવાય છે. બરાબર. કોને? તો જ્ઞાનીને, સિદ્ધ ભગવાનને. આબાલ ગોપાલ સૌને. આબાલ એટલે નિગોદ અને ગોપાલ એટલે સિદ્ધ. આબાલ એટલે બાળક અને ગોપાલ એટલે વૃદ્ધ. એમ આબાલ એટલે નિગોદ અને ગોપાલ એટલે સિદ્ધ. નિગોદ થી લઈને સિદ્ધ સુધીના સમસ્ત જીવોને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાય છે. ક્યાં અનુભવાય છે? એ સામાન્ય ઉપયોગની અંદરમાં અનુભવાય છે. આ પર્યાય સામાન્ય ઉપયોગ જે છે પર્યાયની અંદરમાં ઉત્પન્ન થતો ઉપયોગ છે. એનાથી તો એ અભિન્ન છે. એનાથી તો એ અભિન્ન છે. કારણ કે એ પર્યાયની અંદરમાં, એ સામાન્ય ઉપયોગની અંદરમાં નાયક અનાદિ અનંત જ્ઞેય છે. અનાદિ અનંત જ્ઞાયક એ ઉપયોગની અંદરમાં જ્ઞેય છે, અનુભવાય છે, જણાય છે. હવે જે જ્ઞાયક જણાય છે, અનુભવાય છે, એ ઉપયોગથી જ્ઞાયક અભિન્ન છે. પણ આ ઉપયોગ પ્રગટ રૂપ નથી. જો પ્રગટ રૂપ હોય તો એ સમ્યક જ્ઞાન કહેવાય. તો સમ્યક જ્ઞાન તો છે નહીં. શક્તિ રૂપ છે, સામર્થ્ય રૂપ છે પંચાધ્યાયની અંદરમાં. જ્ઞાન નિર્વિષય છે. જો નિર્વિષય છે તો વિષય પૂર્વક ની અનુભૂતિ નથી, એ સહજ અનુભૂતિ છે, એ સહજ અનુભવાય છે. તો આ તો છે એની અભિન્નતા. અને વિશેષની અંદરમાં ઉત્પાદ વ્યય છે. સામાન્ય ઉપયોગ ઉત્પાદ વ્યય વાળો હોવા છતાં પણ, સામાન્ય ઉપયોગ ઉત્પાદ વ્યય વાળો હોવા છતાં પણ એ અપરિણામી. એ જે સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે એમાં જ્ઞાયક અનુભવાય છે, જ્ઞાયક અનુભવાય છે, જ્ઞાયક અનુભવાય છે, જ્ઞાયક અનુભવાય છે, જ્ઞાયક અનુભવાય છે. એમાં બીજું કઈ અનુભવાતું જ નથી. તો એ તો છે એની ભિન્નતા. અત્યારે વર્તમાનમાં જે પરિણમન જે છે એ મિથ્યા છે એવું તો છે. જ્ઞાન અને જ્ઞાનનો સામાન્ય ઉપયોગ ક્યાં સુધી? ઉત્પાદ વ્યય વાળો. હવે ઈ જે એટલે કે વિશેષની અંદરમાં કેવી રીતે અનુભવાય, એટલે કે સામાન્ય ઉપયોગની અંદરમાં જે જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે એનું જરાક એન્લાર્જમેન્ટ વિશેષની અંદરમાં કેવી રીતે થાય એ તો વિધિની વાત છે. પણ એ વિશેષની અંદરમાં વર્તમાન ફેરફાર જે છે એ એનાથી ભિન્નતા સૂચવે છે, એનાથી ભિન્નતા બતાવે છે. અભિન્નતાની કરી વાત તો અત્યારે આપણે અભિન્નતાની કરી, પણ કોઈ અપેક્ષા ભિન્નતા પણ છે અને નથી. એ વ્યવસ્થાની બહાર છે એવું નથી, એ આત્માની સત્તાની બહાર છે એવું નથી. એ સત્તાની મર્યાદાની અંદરમાં છે, એ પ્રમાણની મર્યાદાની અંદરમાં છે. ભિન્નતા પણ ભિન્નતાની સાપેક્ષતા રાખે છે. પણ ખરેખર સ્વાભાવિક અભિન્નતા જેને સમજાય છે
એને આ ભિન્નતા ઉપર વજન પડતું નથી, ભિન્નતા ઉપર લઈ આવતું. એનું કારણ શું છે? એનું કારણ એને જ્ઞાનનો અભેદ ગ્રાહ્ય સ્વભાવ સમજાય છે. બહુ સુંદર, એકદમ સુંદર. જ્ઞાનનો જે સ્વભાવ જે છે, મૂળભૂત સ્વભાવ જે છે એ અભેદ ગ્રાહ્ય છે. એ ભેદ ગ્રાહ્ય સ્વભાવ જ્ઞાનનો નથી. એટલે યોગ સામાન્ય ઉપયોગ અનેક નાયક એવો જ્ઞાનનો સ્વભાવ નથી. એ જ્ઞાનનો સ્વભાવ તો અભેદ સ્વભાવથી અભેદ અર્થનું પરિણમે છે. એકત્વ પૂર્વક જાણતો પરિણમતો. એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એકત્વ પૂર્વક જાણતો પરિણમે. એ રીતે જ ઉત્પાદન. એ જ્ઞાનનો સામાન્ય ઉપયોગનો ઉત્પાદ જ એવો હોય છે કે જેની અંદરમાં એ એકત્વ પૂર્વક એ જ્ઞાન જ્ઞેયના ભેદ પૂર્વક જ્ઞાન ઉપયોગ ક્યારે પણ પરિણમતો નથી. અને જો ભેદરૂપ પરિણમતો દેખાય છે તો એ જ્ઞાન ઉપયોગ નથી. એટલે જેને જેને જ્ઞાનના ભેદ કીધા છે એ ખરેખર જ્ઞાનના ભેદ નથી, એ બધા અજ્ઞાનના ભેદ છે. એ બધા અજ્ઞાનના ભેદ તો છે પણ જ્ઞાનના ભેદ નથી. કારણ કે જ્ઞાનનો સ્વભાવ જ અભેદ ગ્રાહ્ય છે. અને આવો જ્ઞાનનો અભેદ ગ્રાહ્ય સ્વભાવ જ્યાં સુધી લક્ષમાં ન આવે, હવે જેમ અભિન્નતાની અંદરમાં ભિન્નતા એમ અભેદતાની અંદરમાં ભેદ એવું નથી. આ જે અભેદતાની વાત છે એ સત્તાની અભેદતાની વાત છે, એ નિરપેક્ષ અભેદતાની વાત છે. અને આ નિરપેક્ષ અભેદતાની વાત શા માટે છે? અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણતિ જ્ઞાનીઓ છે. શુદ્ધ જ્ઞાનની પરિણતિ જેને ઉત્પન્ન થઈ છે. હવે જેને અભેદથી શુદ્ધ જ્ઞાનની પરિણતિ ઉત્પન્ન થઈ છે એને પોતાને કેવો નક્કી કર્યો છે? અખંડ એક પ્રતિભાસમય નક્કી કર્યો છે. જેને અખંડ એક પ્રતિભાસમય નક્કી કર્યો અને જો શ્રદ્ધાનું બળ હોય તો એ અભેદથી પરિણમે કે ભેદથી પરિણમે? વસ્તુની ભાઈ અભેદતાને જોવાનું એક દ્રષ્ટિકોણ તો જોશે, એ ચક્ષુ જોશે. જે ચક્ષુની અંદરમાં જેવો જ્ઞાયક છે એવો જ્ઞાયક દેખાય. એ અપરિણામીના ચક્ષુ, એ અકર્તાના ચક્ષુ, એ અભોક્તાના ચક્ષુ, એ ચક્ષુ બહુ મહત્વના છે. અને જ્યાં સુધી જ્ઞાયકના ચક્ષુનો જન્મ નહીં થાય ત્યાં સુધી એ દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોશે. પણ જ્યાં સુધી દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોશે ત્યાં સુધી પક્ષ રહેશે. પર્યાર્થિક નયના ચક્ષુની તો કોઈ જરૂરત જ નથી, એને તો સર્વતા બંધ કરવાની વાત છે. પણ દ્રવ્યાર્થિક નયના ચક્ષુ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી દ્રવ્યનો પક્ષ રહેશે. ત્યાં સુધી સ્વભાવ હાથમાં નહીં આવે. જીનવાણીની અંદરમાં જે ચક્ષુને ખોલવાના કીધા છે એ ચક્ષુ પણ બંધ કરવાના છે. કારણ કે વસ્તુ એક સત્તા છે અને સત્તાનો સ્વીકાર કરવા માટે કોઈ નયની જરૂરત નથી. સત્તા જે છે એ સહજ સ્વાભાવિક વસ્તુ છે અને સહજ સ્વાભાવિક વસ્તુના સ્વીકાર માટે સહજતા જોશે, પક્ષ નહીં જોઈએ. અને એને કોઈ ને કોઈ બહાને નિશ્ચયનો પક્ષ ઉભો રાખ્યો છે એની એને ભાન નથી. કારણ કે એની હંમેશા માન્યતા એવી રહી છે કે
દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? તો પર્યાયથી રહિત પરિણામે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. હવે આ પરિણામી એટલે જ્ઞાયક સત્તા વસ્તુ માત્ર એટલું એમાં આવતું જ નથી. એમાં પર્યાય અને દ્રવ્ય એટલું જ આવે છે. અને જેમાં પર્યાય અને દ્રવ્ય એટલું આવે છે એ તો ભેદ છે. એ તો બે સત છે. અરે ભાઈ એ એક સત્તા છે, એ સત છે, એ તને ખબર છે? સત્તાનું હોવાપણું છે કે નહીં? એ સત્તા સત છે કે નહીં? એ સત્તાના દ્રવ્ય સત ને પર્યાય સત એક સત દેખાય છે. ભાઈ તો એના બે વિભાગ છે. સત્તાનું હોવાપણું છે કે નહીં? અને જો સત્તાનું હોવાપણું છે તો એ નિરપેક્ષ હોવાપણું છે કે સાપેક્ષ હોવાપણું છે? અને જો નિરપેક્ષ હોવાપણું છે તો પછી એને કોઈ અપેક્ષા લગાડીને પાંગડો શા માટે કરે છે? એક સર્વોપરી સત્તા દેખાય છે. ભાઈ તને એ સત્તા સર્વોપરી દેખાવી જોઈએ. એ સત્તાની અંદરમાં તને એક નાયક માત્ર નાયક વસ્તુ એવું જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી સતના ભેદ પડશે ત્યાં સુધી સત્તા હાથમાં નહીં આવે. પછી ભલે દ્રવ્ય સતનો પક્ષ હોય, ભલે અપરિણામીનો પક્ષ હોય, પણ એ પક્ષ છે એ સહજતા નથી. અને જો તમને એનો સહજ સ્વભાવ લક્ષમાં હોય તો ગુરુદેવ હંમેશા નાયક ને સહજ નાયક શા માટે કીધું? સહજ ચિદાનંદ શા માટે કીધું? શા માટે સહજ શબ્દ વાપરો? કારણ કે ભાઈ તમે પર્યાય સત અને દ્રવ્ય સત એવા બે સતની સામું જુઓ છો તો સહજતાનો નાશ છે. ક્યારે વસ્તુ સહજ? ભેદ પડ્યા ને એ ભેદની અંદરમાં અભેદતા છે, એ ભેદની અંદરમાં સહજતા છે કે ભેદની અંદરમાં કઠિનતા છે? ભેદની અંદરમાં કર્તૃત્વ છે, ભેદની અંદરમાં જ્ઞાતૃત્વ છે, ભેદની અંદરમાં ભોક્તૃત્વ છે. તો એમાં સહજતા રહી ક્યાં? જે વસ્તુ અભેદ છે એની સહજતા ક્યાં રહી? એટલે ભાઈ ભેદ તો જ્ઞાનના પડખે, ભેદ તો જ્ઞાન વિકલ્પ છે. જ્ઞાન સવિકલ્પ છે એટલે જ્ઞાનના પડખે ભેદ, એટલે કે જ્ઞાનના પડખે બે સત સમજવા યોગ્ય છે. સત્તાના પડખે તો સત્તા સમજવા યોગ્ય છે, સત સમજવા યોગ્ય નથી. એટલે સતને સમજવાના છે અને સતને ભૂલવાના છે. સત આદર માટે નથી હોતા, સત સત્કાર માટે નથી હોતા, સત સમજવા માટે હોય છે. વસ્તુને સમજવા માટે સતથી સમજાવવામાં આવ્યું છે, પણ એ ઉપજાવી કાઢેલો ભેદ છે. ગુણ સત એ ઉપજાવી કાઢેલો ભેદ છે. દ્રવ્ય સત એ ભેદ ઉપજાવીને સમજાવવામાં આવ્યું છે. દ્રવ્યથી અને ગુણથી તમે એને ભીન બનાવી. ગુણ અલગ કરીને બતાવો, દ્રવ્ય અલગ કરીને બતાવો, પર્યાય અલગ કરીને બતાવો. કોઈ પણ પદાર્થ જ્યાં સુધી એ ભેદ દેખાય ત્યાં સુધી મલિનતા છે, વિકાર છે, વિકૃતિ છે, મન છે, એ સત્તા છે અને એને સત્તાની ભ્રાંતિ લાગ્યા કરે છે. ભાઈ સત સમજવા માટે તો છે, સમજીને ભૂલવા જેવા છે. આદરવા જેવું હોય તો એક નાયક સત્તા છે, નાયક અખંડ એક પ્રતિભાસમય આદરવા જેવું છે. સમજાય છે સત્તાનું જોવાય. કારણ કે સત સમજવું જરૂરી પણ છે. જરૂરી એટલે છે ક્ષણિક સત અને ત્રિકાળ સતની વચ્ચે ભેદ જ ન સમજે તો પર્યાય કેટલો જ આત્મા મારી લે, એના નાશે આત્મનાશનો પ્રશ્ન આવે. દ્રવ્ય સત તેને જ પર્યાય સત માની લે
તો સુતા અસુતાનો પ્રશ્ન ન રહે, સંસાર મોક્ષનો પ્રશ્ન ન રહે. એટલે સત સમજવા તો જરૂરી છે, પણ સત્કારવા માટે નહીં, ભૂલવા માટે. આદર અને સત્કાર તો માત્ર સત્તાનો છે. આદર અને સત્કાર તો માત્ર અને એ સત્તાનો જેને આદર અને સત્કાર અંતરંગમાં વસે છે એને અભેદ નાયક સત્તા સહજપણે અનુભવમાં આવે છે. આ આખી વસ્તુ વ્યવસ્થા છે. આ વસ્તુ વ્યવસ્થા જેને સ્પષ્ટ થઈ છે એને 320મી ગાથાની અંદરમાં પ્રવેશ અત્યંત સહજ, ગંભીરતા એટલી અપૂર્વ છે કે જો આ પાયાની વાત સમજ્યા વિના જો એ 320મી ગાથાની અંદરમાં પ્રવેશ કરવામાં આવે તો એ માત્ર બુદ્ધિનો અને ધારણા જ્ઞાનનો વિષય થઈને તો રહી જશે, પણ એ જે ખરેખર અનુભૂતિનું પ્રબળ કારણ છે એવી ગાથા હાથમાંથી ચાલી જશે. અને એવું ન બને માટે આ પાયાની મૂળભૂત જેટલી વાતો આપણે થઈ એના સ્પષ્ટીકરણ આ ગાથાની અંદરમાં જો પ્રવેશ કરવામાં આવે તો આચાર્ય દેવનું અને ગુરુદેવનું જે હૃદય જે છે એ સાચા અર્થમાં સમજાય છે.